રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જનરલ બોર્ડમાં 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી। મહાનગરપાલિકામાં આજે મળેલા જનરલ બોર્ડમાં કોટેચા ચોક પાસેના મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજને શ્રીરામ બ્રિજ નામકરણ કરાયું છે। દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટરે પ્રશ્ન પૂછતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તમે જનરલ બોર્ડમાંથી નીકળો એ પ્રકારના શબ્દ પ્રયોગ થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું। આ સમયે ભાજપના કોર્પોરેટરે જય શ્રી રામના નારા લગાવ્યા હતા। બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટની પ્રણાલી મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે એ બોર્ડની પ્રશ્નોત્તરી માટે દરેક રાજકીય પક્ષોને ન્યૂઝપેપરના માધ્યમથી આમંત્રણ દેતા હોય છે। આ નિયમે ગણો તો નિયમ અને પરંપરા ગણો તો પરંપરા। જ્યારે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આજથી 11 દિવસ પહેલા બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। 10:30 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્ન લઈને પોતપોતાના આવ્યા હતા। કોંગ્રેસ પાર્ટી આવી નહોતી। વર્ષમાં જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી। બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઇલાઇટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે। વિરોધ પક્ષ એ લોકશાહીનું એક અવિભાજ્ય અંગ છે એવું આ દેશની 130 કરોડની જનતા માને છે। પરંતુ આવો વિરોધ પક્ષ શું કામનો? 2 સભ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 2 સભ્ય રાજકોટ મહાનગરપાલિકામાં પૂરેપૂરી સમય ને પૂરેપૂરો તક આપવા દેવા છતાં સવારે 10:30 વાગે પ્રશ્ન રજૂ નથી કરતા। 11 વાગે મીડિયાની અંદર જઈને એમ કહે છે કે અમને જાણ નહોતી, અમે પ્રશ્ન નહીં પૂછીએ, અને એ જ સભ્યો પાછા સાંજે 5:30 વાગે સેક્રેટરીને પ્રશ્ન રજૂ કરે છે। પરંપરા મુજબ જ્યારે 1 થી વધુ કોર્પોરેટરશ્રીઓના સભ્યોના જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે અમે ડ્રો કરતા હોય, ચિઠ્ઠી કાઢતા હોય। એક વખત બેન સભ્યશ્રીઓનો વારો આવે, એક વખત ભાઈ સભ્યશ્રીનો વારો આવે। જે ચિઠ્ઠીમાં જે સભ્યનું નામ નીકળ્યું એ સભ્ય પહેલો પ્રશ્ન પૂછે। એવી રીતે સિક્વન્સ આવતી હોય છે। હવે સિક્વન્સમાં એને પરંપરામાં જોડાવું નથી। જનરલ બોર્ડની અંદર વિષય વગર આવી અને રોડા નાખવાના ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીનો જે પ્રશ્ન હતો કે જે અમૃત યોજના હેઠળ રાજકોટ શહેરની અંદર કેટલા કરોડના વિકાસ કામો થયા, થઈ રહ્યા છે ને આવનારા દિવસોમાં કેટલા કરોડના કામો થવાના છે, ખૂબ સારો પ્રશ્ન હતો। પ્રશ્ન ચાલતો હોય ત્યારે એક પરંપરા છે અને એક એક્ટમાં પણ બોલેલું છે કે જ્યારે કોઈ પણ સભ્યનો પ્રશ્ન, ભૂતકાળમાં કોંગ્રેસના પણ સભ્યોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો। માત્ર ને માત્ર મીડિયાના મિત્રોને ખાલી જનરલ બોર્ડમાં આવી અને પોતાની ફ્રેમમાં આવવા માટે આ કરવું એ કેટલે અંશે વ્યાજબી વસ્તુ નથી। એને વિસ્તારમાં આંટો મારવો નથી, રાજકોટ શહેરના લોકોની ચિંતા, માત્ર બોર્ડમાં આવવાનું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેન કે કોઈ પણ કોંગ્રેસના 2 સભ્યો ક્યારેય મારી પાસે વિસ્તારના પ્રશ્નો લઈને નથી આવતા, તો આ કેવી રીતે ચલાવી લેવામાં આવે? માટે અમે લોકોએ જ એનો વિરોધ કર્યો। કોઈ જ ગેરવર્તન નથી થયું। આપની હાજરીમાં જ મેં બોલ્યો છું, કોઈ પણ જાતનું ગેરવર્તન નથી થયું। પરંપરા અને જે એક મુજબ જ મેં કીધું કે તમારે એને વોકઆઉટ કરવો હતો, મેં કહ્યું આપને વોકઆઉટ કરવું તો આપ જઈ શકો છો, એ તો દરેક સભ્ય બોલી શકે। એમાં કોઈ પણ જાતનું ગેરવર્તન ઈ કે અમે માની લઈએ એવું પણ નથી। મેં આપને પહેલા કીધું એમ કે વિરોધ પક્ષી લોકશાહીનો આધારસ્તંભ ગણવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં જ્યારે 1 ધારાસભ્ય હતા, 1 સંસદ સભ્ય હતા અને 1 ચૂંટાયેલા કોર્પોરેટર હતી ત્યારથી અમે લોકો વિરોધ કરતા પ્રજાના જનમત લેતા આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સાબિત થયું છે। વિરોધ પક્ષના માધ્યમથી નેતૃત્વ સાબિત થયું એ એક જ સભ્ય છે। કેમ પ્રજાના પ્રશ્નો માટે પ્રશ્નો નથી પૂછતા? રોડા નાખવાના, મીડિયાની હાઇલાઇટ થવાનું, જનરલ બોર્ડ પૂરું, વિષય પૂરો। હું એ જ કહેવા માંગુ છું, 22મી તારીખે દેશના વડાપ્રધાનશ્રી દ્વારા અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લાની મૂર્તિની સ્થાપના થઈ રહી હોય, 130 કરોડ દેશવાસીઓ જે 550 વર્ષથી રાહ જોતા હતા, એ ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં રાજનીતિ શું કામ હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી કેમ નથી જાતી રામલલ્લાના ઉદઘાટનની અંદર, અયોધ્યાની અંદર? એ જ સાબિત કરે છે। શ્રીરામનો જનરલ બોર્ડની અંદર નારો લગાડવો એ મારી દ્રષ્ટિએ કોઈ ખોટું ગુનાહિત કાર્ય નથી। ભારતીય જનતા પાર્ટી અને દેશના 130 કરોડ લોકો ભગવાન શ્રી રામનો નારો લગાડશે અને આ જનરલ બોર્ડની અંદર વારંવાર ભગવાન શ્રી રામનો નારા લાગવાના જ છે અને લાગશે જ। રાજકોટમાં જ્યારે 2 મહિને બોર્ડ આવતું હોય છે ત્યારે 8 દિવસ અગાઉ પણ પ્રશ્નોત્તરી
ના મેસેજ અથવા તો ફોન કરવામાં આવે છે અને જ્યારે જનક બાપા કોટક મેયર હતા ત્યારે પણ એને આ પ્રશ્ન નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંને અને મેસેજ કરી અને પ્રશ્નોત્તરી આપવા અને અત્યારે ચાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અહીંથી બહાર નીકળો એનો કોઈ અર્થ કે ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય ચૂંટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બહાર નીકળો તો એની બેઈમાની કહેવાય અને જ્યારે 2 મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છે જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં આ સેક્રેટરીના ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે અને બલીનું નાળિયેર ચડાવવામાં આવ્યું છે એવું ફર્સ્ટ અમને દેખાઈ રહ્યું છે રામ વિરોધી ગણાવવામાં નથી આવ્યા કે જ્યારે રામનું મંદિર 2 માળ સુધી પણ હજી બાકી હોય તો અમારા પક્ષના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિર અધૂરું હોય ત્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એની ધજા પણ રોહન ન થઈ શકે અને 2 બૂટ સંપલ પહેરી અને જે મજૂરો માથે કામ કરતા હોય છે એ પણ એક મોટું પાપ છે ભગવાનની માટે એટલા માટે આ લોકોએ એવું બહાર પાડ્યું છે કે રામ વિરોધ આજની અમારી રજૂઆત બાંધકામોના અને જે અમારા આકરા પ્રશ્ન જનતાના હોય છે તે પણ અધિકારીઓને શાસક પક્ષને અમને જવાબ ન દઈ શકે એટલે એ લોકોને હાર પણ માનવી પડે કે અમારે શું જવાબ આપવા વિપક્ષને એટલે અધિકારીઓ અને શાસક પક્ષ પણ અંદરો અંદર શાસક પક્ષને પણ જૂથવાદ હાલતું હોય એવું દેખાઈ આવે છે એના કારણે જ્યારે ડ્રો થાય છે અને અમને ફોન કરવામાં આવે છે આ વખતે કે વિપક્ષનું ગળું પણ દબાવવામાં આવ્યું છે કે આના જે આકરા પ્રશ્નો હોય છે એના અધિકારીઓના પણ એને કાન પકડવા મળવા જોઈએ અને જગાડવા જોઈએ ને કામે લગાડવા જોઈએ એ પણ અમે સતત કાર્યરત મહેનત કરીએ છીએ અને કોંગ્રેસના કોર્પોરેટરો સતત જો મહેનત કરતા હોય અને જનતા માટે ઊભા હોઈએ તો તેને પણ અમને સાંભળવા પડતા નથી.